વાવ તાલુકાના દેથળી સૌપુરા ગામ વચ્ચે ભારતમાળા હાઈવે રોડ પર દોડતા ટ્રેલરમાં અચાનક આગ લાગતા થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ 112 ઇમરજન્સી સેવા મારફતે રાત્રે અંદાજે 10:41 થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ ટ્રેલર નંબર RJ08GA 5899 રાજસ્થાનના ઝાલોરથી ટાઇલ્સ બનાવવામાં વપરાતા પાવડરનો જથ્થો લઈ મોરબી તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન ટ્રેલરના બ્રેક પેડ જામ થઈ જતા ઘર્ષણના કારણે પાછળના ભાગે આગ લાગી હતી. કોલ મળતા જ થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે દોડી પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર સ્ટાફની સમયસર અને સતર્ક કામગીરીને કારણે આગ ટ્રેલરના પાછળના ટાયર સુધી જ સીમિત રહી અને સમગ્ર ટ્રેલર આગની ઝપેટમાં આવતા બચી ગયો હતો. આ બનાવમાં ટ્રેલરના પાછળના ટાયર બળી ગયા હતા. જોકે સદભાગે કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાને પગલે હાઈવે પર થોડો સમય ટ્રાફિક અવરોધાયો હતો, પરંતુ પરિસ્થિતિ સામાન્ય થતાં વાહન વ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકો લોકોએ જણાવ્યું હતું.